નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ બ્લોગની અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો આજે આપણે સાબરકાંઠા જિલ્લાની અંદર વડાલી તાલુકો અને વડાલી તાલુકાની અંદર હાથરવા ગામ અને હાથરવા ગામની અંદર બિરાજમાન છે જગત જનની આશાપુરા માતાજી. અને આ મંદિર મિત્રો ખૂબ જ સુંદર અને સરસ એવું આવેલું છે. ને આ મંદિર મિત્રો ડુંગર ઉપર આવેલું છે, જેનું બોર્ડ અહીંયા તમે જોઈ શકો છો કે આ બોર્ડ અહીંયાથી લાગેલું છે. અને અહીંયાથી આ રસ્તો બનેલો છે, જે રસ્તે આપણે અહીંયા આશાપુરા માતાજીના મંદિરે જવાનું હોય છે. મિત્રો આપણે તે બાજુ જઈશું, તે બાજુ જઈને આપણે આશાપુરા માતાજીના દર્શન કરીશું. જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ આશાપુરા માતાજીના દર્શન કરવા માટે.
તો મિત્રો આપણે આવી પહોંચે છે હાલ તો છીએ વડાલી તાલુકાની અંદર હાથરવા ગામ, અને હાથરવા ગામની અંદર આવેલું છે આશાપુરાજી માતાજીનું સરસ અને સુંદર એવું મંદિર. તો મેં મિત્રો તમને દર્શન કરાવ્યા આશાપુરા માતાજીના, અને હવે હું તમને બતાવીશ આજુબાજુનો નજારો કેવો છે, શું છે તે. કારણ કે ડુંગર ઉપર આવેલી છે આ જગ્યા, અને એકદમ સુંદર અને સરસ એવી આ જગ્યા છે. ખૂબ જ સુંદર અને ખૂબ જ મજા પડી જાય તેવી જગ્યા, એક દિવસના પિકનિક માટેની સુંદર અને સરસ એવી જગ્યા છે. અહીંયા મિત્રો કોઈક વાર આવો, આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. તો મિત્રો આ મંદિર તમે જોયું, અંદરથી દર્શન કર્યા, અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલો સુંદર અને સરસ એવો નજારો આવે છે. આજુબાજુ એકદમ લીલોતરી અને આજુબાજુ ડુંગરો તમને જોવા મળી રહેશે. અહીંયા તમે જો કે આપણે છેક ડુંગર ઉપર છે, અને એકદમ ઠંડો ઠંડો પવન પણ અહીંયાથી આવે છે. હાલ મિત્રો આ જગ્યાનું કામ એટલે કે આ મંદિરનું કામકાજ ચાલુ છે. તમે અહીંયા જો આ મંદિર મિત્રો શંકર ભગવાનનું બનેલ છે. અને બીજું મિત્રો અહીંયાથી તમે આવશો એટલે તમને અહીંયા જે સફેદ સફેદ દેખાય છે તે ધરોઈનું પાણી છે. કારણ કે હાલ ધરોઈ ડેમ ઓવરફ્લો છે. હમણાં જ 8 ગેટ છોડવામાં આવ્યા હતા, જે તમને અહીંયાથી ધરોઈનો નજારો પણ જોવા મળી રહેશે. ખૂબ જ સુંદર નજારો છે, ખૂબ જ સુંદર જગ્યા છે. કોઈક વાર આવો વડાલી તાલુકાની અંદર, તો વડાલીથી ધરોઈ તરફ આવશો ત્યારે હાથરવા ગામ આવશે, અને હાથરવા ગામની અંદર અહીંયા જગત જનની માં આશાપુરા માતાજીના બેસણા અહીંયા તમને મળી રહેશે. તો કોઈક વાર આવો પોતાની ફેમિલી સાથે, એકદમ સુરક્ષિત જગ્યા છે, અને એકદમ ખૂબ જ સુંદર વાતાવરણ સાથેનું આ મંદિર તમને અહીંયા જોવા મળી રહેશે. તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જય આશાપુરા માતાજી લખવાનું ભૂલતા નહીં.